નાથાલાલ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવે છે। તો હાલ નાથાલાલ પટેલની પ્રતિક્રિયા રાજીનામા બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા હાલ સામે આવે છે, જેમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને મજબૂરીથી લોકો પક્ષ છોડી રહ્યા છે। 2017માં કોંગ્રેસે નાથાલાલ પટેલને ટિકિટ આપી ત્યારે કોંગ્રેસના હજારો કાર્યકરોએ તેમના માટે કામ કર્યું। ભાજપમાં તેમની લોભ લાલચ સંતોષાય તેવું કોઈ કહેતું નથી। કોંગ્રેસની મોટી 3 ખામીના કારણે લોકો પક્ષ છોડીને જાય છે। તો કોંગ્રેસની ખામી કે સરકાર ન હોવાથી મંત્રીપદ આપી શકતા નથી, ધાક ધમકી કોંગ્રેસ આપી શકતી નથી, તે અમારી ખામી છે તેવું મનીષ દોશીએ જણાવ્યું છે। આ સાથે કાળું ધન અમે આપી શકતા નથી, તે અમારી ખામી છે। જેલમાં કે મહેલમાં જવું તે ઓપ્શન ત્યાંથી આપવામાં આવે છે। કોંગ્રેસમાં હજુ પણ લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। નાથાલાલ પટેલે રાજીનામું આપ્યું ત્યારબાદ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે। જે લોકો કોંગ્રેસ પક્ષમાંથી પદ પ્રતિષ્ઠા અને તમામ પ્રકારની સુખ સુવિધા મેળવેલા લોકો જ્યારે પોતે પોતાની નવી લોભ લાલચ, પોતાની કોઈક વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને પોતાના કોઈક પ્રકારની મજબૂરીના લીધે પક્ષ છોડતા હોય ત્યારે ચિઠ્ઠી મુજબ જેમને ચિઠ્ઠી પકડવામાં આવી તે મુજબનો તૈયાર પત્ર અત્યાર સુધીના તમામ રાજીનામામાં તમે જોઈ શકો છો। 2017માં એમને જ્યારે કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી, કોંગ્રેસ પક્ષે એમનામાં વિશ્વાસ મૂક્યો, કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ એમના માટે કામ કર્યું, કોંગ્રેસે એમને ઓળખ આપી, પણ દુખે છે પેટ ને કૂટે છે માથું। કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાને બદલે એ કેમ નથી જણાવતા કે અમે કંઈક મજબૂરીમાં છીએ, અમે કંઈક તકલીફમાં છીએ, અમારી કોઈક લોભ લાલચ જ્યાં સંતોષાઈ રહી છે। ત્યારે આપના માધ્યમથી 3 વાત કોંગ્રેસની જે મોટી અમારી ખામી છે એ 3 વાત આપના માધ્યમથી કહેવા માગું છું। કોંગ્રેસ પક્ષની એક મોટી ખામી, અમે અત્યારે સત્તામાં નથી લાંબા સમયથી, એટલે અમે કોઈને મંત્રી પદની લોભ લાલચ આપી શકતા નથી। આ કોંગ્રેસ પક્ષની પહેલી ખામી છે। બીજી ખામી, અમે જે રીતે સત્તાધારી પક્ષ દંડા અને સીબીઆઈ, ઈડી, ઇન્કમટેક્સ સહિતની તમામ પ્રકારના હથકંડા અપનાવી શકે, ધાક ધમકી ડરનું વાતાવરણ ઊભું કરે છે, એ કોંગ્રેસ પક્ષ ક્યારેય કરી ન શકે, કોંગ્રેસ પક્ષે કરવા માગતું નથી, એ અમારી બીજી ખામી છે। ત્રીજી ખામી છે કરોડો રૂપિયાના ધનના કોથળા, કાળા ધનના કોથળા, એ પણ અમે એમને આ લોભ લાલચમાં આપી નથી શકતા। એટલે એમને જ્યારે જોડાય છે ત્યારે એમને એ કહેવું પડે કે એમને કઈ પસંદગી કરવાની હતી। ઘણાને એવું કહેવામાં આવે છે કે તમારે જેલમાં જવું છે કે મેલમાં આવવું છે, નક્કી કરવાની ચોઈસ પણ ત્યાંથી આપવામાં આવે। એવા ઘણા બધા કિસ્સાઓ આપના માધ્યમથી પણ ચમકી ચૂક્યા છે કે ઘણાને ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવાને બદલે કમલમમાં હાજરી પુરાવા માટે જવું પડતું હોય છે। એટલે આવી પરિસ્થિતિને લીધે કોંગ્રેસ પક્ષનો કાર્યકર વર્ષોથી વિચારધારા આધારિત કામ કરે છે અને કોંગ્રેસ પક્ષમાં અનેક લોકો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલના નેતૃત્વમાં અનેક લોકો આ સેવાના યજ્ઞમાં કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે। આજે પણ 3 વાગે ઘણા બધા લોકો કોંગ્રેસ પક્ષમાં જોડાવાના છે, એના માટે પણ આપને આમંત્રણ આપું છું।